8 કરોડની તળાવ બ્યુટિફિકેશન યોજનામાં મહાભ્રષ્ટાચાર, આમોદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મિલીભગત। આમોદ નગર માટે વિકાસના નામે સરકાર દ્વારા ફાળવેલા 8 કરોડ રૂપિયાનું તળાવ બ્યુટિફિકેશન કામ આજે ભ્રષ્ટાચાર, બેદરકારી કામ પૂરું થવાને બદલે રોજ રોજ તૂટફૂટ બેસી જવું અને થીગડા મારવાની કામગીરીથી સ્પષ્ટ થાય છે કે આ યોજના વિકાસ માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીની સાંઠગાંઠ માટે અમલમાં મુકાઈ છે। મીડિયામાં વારંવાર થયેલા ખુલાસાઓ બાદ પણ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા માત્ર નોટિસના જવાબો આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જાણે ખુલ્લું લાયસન્સ મળી ગયું હોય તેમ તળાવ, ગ્રીલ, દિવાલ, માર્બલ અને પેવર બ્લોક ઓલ વર્ક એક પછી એક નિષ્ફળ જાય છે। પ્રથમ વરસાદમાં જ કામની પોલ ઉઘડી પડી અને એ સ્પષ્ટ કરે છે કે સરકારી નાણાંની ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। હવે જનતા એક જ માંગ કરે છે કે નોટિસ નહીં, તપાસની જવાબદારી નક્કી કરો। પ્રાદેશિક કમિશનર વિજિલન્સ અર્બન ડેવલપમેન્ટ વિભાગ માટે ફરિયાદ। આમોદ નગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી તળાવ બ્યુટિફિકેશન યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા બાબત આમોદ નગરપાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશન આયોજન અંતર્ગત અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં આ કામગીરીમાં ગંભીર ગેરરીતિ, નબળી ગુણવત્તા, નક્કી કરેલી સ્પેસિફિકેશનનું ઉલ્લંઘન અને કોન્ટ્રાક્ટર અધિકારી મિલીભગતના સ્પષ્ટ પુરાવાઓ જોવા મળી રહ્યા છે। આ યોજનામાં કામમાં નીચે મુજબની ગંભીર ખામીઓ નોંધાઈ છે। ઠેર ઠેર તૂટેલ પડેલા પેવર બ્લોક અને વોકવે વારંવાર બેસી જવા, દિવાલો, ગ્રીલ અને માર્બલમાં તિરાડો અને તૂટી જવું, તળાવ ભરાય તે પહેલાં પાણી લીકેજ થવું, જૂના પેવર બ્લોક ફરી વાપરવાના આક્ષેપ, કામ પૂર્ણ થયા બાદ સતત રિપેરિંગના સતત નામે થીગડા। આ બાબતે અનેક વખત નગરપાલિકા અને મુખ્ય અધિકારીને રજૂઆતો તથા મીડિયા મારફતે ધ્યાન દોરવવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ટેકનિકલ અને નાણાકીય ઓડિટ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, બોક્સ બિલિંગ અને ગુણવત્તા ભંગ બદલ કાયદેસર પગલાં લેવાય। આ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારથી સરકારના નાણાં અને નગરજનોની સલામતી બંને જોખમમાં મુકાય છે તેવું અપેક્ષિત છે। અત્રે ઉલ્લેખનીય છે કે તળાવ બ્યુટિફિકેશનની લગોલગ ઐતિહાસિક વાવ આવેલી છે, જેમાં દેવી પૂજક સમાજનું મંદિર હોય તેમાં તળાવનું કામ કરતાં પાણી ભરાઈ જવાથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં આગળ કોઈ સેફ્ટી વોલ લગાડવામાં આવી નથી કે તે બાજુનું પૂરણ પણ કરવામાં આવ્યું નથી, જેથી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મંદિરની મોટર લગાડી પાણી કાઢીને સાફ સફાઈ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનું કાયમી નિરાકરણ કરવામાં નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર તદ્દન નિષ્ફળ નીવડ્યા છે। વધુમાં જો કોઈ વાવની ખૂબ જ જર્જરિત દિવાલ પાસેથી કોઈ બાળક, અન્ય કોઈ વ્યક્તિ કે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી શું આમોદ નગરપાલિકાની કે કોન્ટ્રાક્ટરની રહેશે? શું નામ તમે? હું કેતન મકવાણા। શું કહેશો આ તળાવની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તે બાબતમાં? છેલ્લા ઘણા સમયથી આમોદના હાર્ટસમાં જે મોટા તળાવ બ્યુટિફિકેશનની 7 કરોડની માતબાર રકમનું કામ થઈ રહ્યું છે, ત્યારે અનેક વખત આ મોટા તળાવના કામમાં ગેરરીતિ ચાલી રહી હતી, તેની અનેક રજૂઆત કરી હતી, મૌખિક તેમજ લેખિત પણ ફરિયાદ કરી હતી। ત્યારે જે લેખિત ફરિયાદ કરી ત્યાર પછી જે લેખિત અમને જવાબ મળ્યો છે ચીફ ઓફિસર દ્વારા કે કામગીરી સારી થઈ છે, એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરો દ્વારા દેખરેખમાં સારું કામ થયું છે એવું કહેવામાં આવ્યું છે લેખિતમાં। પરંતુ હાલમાં એમને જણાવી દઉં કે હાલમાં ચાલો સાહેબશ્રી અમારી જોડે અને ત્યાંના સ્થળનું નિરીક્ષણ કરો। હલકી ગુણવત્તાના બ્લોક બેસાડવામાં આવેલા છે, હલકી ગુણવત્તાના બીમ કોલમો તો તમે જાતે જુઓ તોય એવું લાગે કે કયા એન્જિનિયરોની દેખરેખમાં કામ થયું છે। તેમજ જે માટીનું જે કચરો પૂરણ બહાર કાઢવાનો હોય તે પણ કચરો અંદર દાટેલો છે। ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર આ મોટા તળાવના કામમાં થયો છે, પણ આ કોન્ટ્રાક્ટર અને આ મુખ્ય અધિકારી જાણે મિલીભગત હોય તે રીતે કોન્ટ્રાક્ટર તરફી જવાબ આપી રહેલા છે, પણ હાલમાં જે પરિસ્થિતિ તેની છે તે આખા ગામના લોકો પણ જાતે જઈને જોઈ શકે છે કે ખૂબ મોટા પાયે ત્યાં ભ્રષ્ટાચાર થયો છે। વધુમાં જે બાગનું લેવલ નથી કોઈ પણ જાતનું, રસ્તામાં લોકોને ચાલવામાં તકલીફ પડે છે, બીજી બાજુ ઠેર ઠેર જગ્યાએ દિવાલો પર નીચેથી ઘસી પડે તેવી દિવાલો થઈ ગઈ છે, જે બાબતે શું કહેશો? એ બાબતે પણ મેં અગાઉ પુરાવા ફોટોગ્રાફ સાથે પણ રજૂઆત કરી હતી। જે કમ્પાઉન્ડ વોલ આવી છે એમાં તકલાદી કામ એટલે એનું કોઈ લેવલિંગ નહીં, કશું જ નથી। તેમજ જે વોકિંગ માટે બ્લોક બેસાડવામાં આવેલા તે પણ હાલમાં પણ ઉબડ ખાબડ છે। તેમજ જે ગાર્ડનિંગનું કામ કરવામાં આવેલું છે તેમાં પાણી છોડે ને તો ત્યાંથી તળાવ જેવું બ્લોક પર પાણી ભરાઈ જાય છે। તો મને એ નથી સમજ પડતી કે આ મુખ્ય અધિકારી સાહેબશ્રી કયા મોડે એમ કહી રહેલા છે કે એમના ટીપીઆઈ, પીએમસી ને એન્જિનિયરોમાં સારી ગુણવત્તાનું કામ થાય છે। અરે સાહેબ, થોડી તો શરમ કરો। આ કોન્ટ્રાક્ટર જોડે મિલીભગત કર્યા વગર ગામના વિકાસમાં કઈક રીતે સારું કામ થાય એ બાજુ પગલાં ભરો।
રિપોર્ટર અંગુની ચાકેર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.